નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે શેનો અભ્યાસ કરવાના છે ખબર છે તમને? આજે આપણે તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આવી રહી છે ને, તો એ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ની તમે સારામાં સારી તૈયારી કરી શકો એ માટે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે ખાસ લઈને આવ્યું છે ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું નવી બ્લુપ્રિન્ટ. કઈ બ્લુપ્રિન્ટ? તો કે નવી બ્લુપ્રિન્ટ 2026, એટલે કે ગવર્મેન્ટ દ્વારા જે નવી બ્લુપ્રિન્ટ બહાર પાડીને આ વર્ષે એ મુજબનું ક્વેશ્ચન પેપર અને તેનું સોલ્યુશન. હવે આ નવી બ્લુપ્રિન્ટ મુજબ તો છે જ, પણ આની અંદર આપણે પ્રશ્નો ક્યાંથી લીધા એ ખબર તમને? જો જણાવી દઉં તો આ ક્વેશ્ચન પેપરની અંદર જે પ્રશ્નો છે ને એ આપણે તમારી નવી પરખ પ્રશ્ન બેંક છે, તમારી ત્રિમાસિક કસોટી છે, તમારી સ્વઅધ્યયન પોથી છે, તમારી ગયા વર્ષના જે ક્વેશ્ચન પેપર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો અને તમારા જે સ્વઅધ્યયન પોથી એકમ કસોટીઓ છે એની અંદરથી આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી લીધેલા છે. એટલા માટે આપણે આ ક્વેશ્ચન પેપરને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર કહી શકીએ. એક ધોરણના એક વિષયના આપણે 5-5 ક્વેશ્ચન પેપર બનાવ્યા છે. જેમ કે આ વિજ્ઞાન વિષય છે તો વિજ્ઞાન વિષયના કુલ 5 ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે દોસ્તો. તો તમે આ 5 ક્વેશ્ચન પેપર કરી લેશો એટલે તમારે લગભગ પરીક્ષાની તૈયારીમાં કશું જ નહીં ઘટે. જો તમારે ખાલી પાસ થવાનું હોય તો તમારા માટે અમૃત છે, જો 75+ માર્ક્સ લાવવાના છે તો તમારા માટે પંચામૃત છે. બરાબર? આ ગણતરી રાખીને આ 5 ક્વેશ્ચન પેપર સોલ્વ કરી લેજો. કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અને એ પણ સ્વઅધ્યયન પોથીને ગયા વર્ષના ક્વેશ્ચન પેપર અને પરખ પ્રશ્ન બેંકની અંદરથી પ્રશ્નો લીધા હોય ને એવી એકમાત્ર યુટ્યુબ ચેનલ છે ઓશન જ્ઞાન લાઈવ. અહીંયાથી જ તમને આ પ્રકારનું ક્વોલિટી મટીરિયલ મળશે. તો દોસ્તો એટલે તમે જો શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય, પ્રિન્સિપલો હોય કે શિક્ષણ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ હોય ને તો જરૂરથી આપણા 5-5 ક્વેશ્ચન પેપર છે ને એના વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો. ચોક્કસથી તેમને બેનિફિટ થશે. કારણ કે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરીએ છીએ ને આવા ક્વેશ્ચન પેપર તમને ક્યાંય મળતા નથી, મળશે પણ નહીં. કારણ કે એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવું હોય તો 2 દિવસનો ટાઈમ લાગે. તો આપણે એક વિષયના 5-5 ક્વેશ્ચન પેપર દોસ્તો તૈયાર કર્યા છે દિવસ રાત જાગીને તમારા માટે મહેનત કરીને. તો એક લાઈક તો બને ને એક કોમેન્ટ સરસ મજાની બને હો દોસ્તો, આપી દેજો ભૂલતા નહીં, અને વિડીયો શેર કરી દેજો ધોરણ 7ના તમામ વિદ્યાર્થીઓ સુધી. ચાલો તો શરૂ કરીએ આપણે. જો 17/4/2026 ને શુક્રવારના રોજ તમારું આ પેપર લેવાનું છે. કુલ 80 ગુણનું પેપર હોય છે. સમય છે 8 થી 11. પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પો પસંદ કરી અને સાચો જવાબ લખો, જેના કુલ 5 ગુણ છે. પહેલો સવાલ: તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે. થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે. તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે? કયા કણ જવાબદાર છે? તો પહેલું શ્વેતકણ, બીજું રક્તકણ, ત્રીજું ત્રાકકણ કે ચોથું રુધિર રસ. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, ત્રાકકણ. બીજું, રુધિરના રક્તકણોમાં કયું રંજક દ્રવ્ય આવેલું હોય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, હિમોગ્લોબિન. કયું રંજક દ્રવ્ય હોય છે? હિમોગ્લોબિન. ત્રીજું, હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ કોણ લઈ જાય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, ધમની. ત્યાર પછી છે ચોથું, શીરા વિશે કયું વિધાન સાચું નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, શીરા હંમેશા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરે છે. પાંચમું, માનવ હૃદયમાં કેટલા ખંડો આવેલા છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, 4 ખંડો. ત્યાર પછી પાંચમું, માનવ હૃદયમાં કેટલા ખંડો આવેલા હોય છે? ઓકે, તો કર્યું ને 4. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 ખોટા શબ્દ છે કે અને વાક્ય ફરીથી લખો, જેના કુલ 3 ગુણ છે. ચાલો, એમાં પહેલો, સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે કે કલાક છે? તો સેકન્ડ આવશે, એટલે કલાક ઉપર આપણે છેકો તો અહીંયા શું આવશે? સેકન્ડ છે. બીજું, ગુજરાતના જંગલોમાં સામાન્ય રીતે સિંહ કે ચિત્તા જોવા મળતા નથી. તો સિંહ જોવા મળતા નથી એટલે ચિત્તા ઉપર જવાબ આવશે. તો ગુજરાતના જંગલોમાં સામાન્ય રીતે ચિત્તા જોવા મળતા નથી. ત્રીજું, ઈસ્ટના કોષોમાં જોવા મળતા નાના બલ્બ જેવા પ્રલંબને ખાલી જગ્યા કહે. આંખ કહે છે કે કલિકા કહે છે? તો કલિકા કહે છે, એટલે આંખ ઉપર શું આવશે? છેકો આવશે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે. મિત્રો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આપણે શા માટે કહીએ છીએ? કારણ કે પહેલી વસ્તુ તો કે આ બધા જ ક્વેશ્ચન પેપર છે ને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે. અને બીજું કે આ ક્વેશ્ચન પેપરના સવાલ જે છે ને તમારી સ્વઅધ્યયન પોથી, પરખ પ્રશ્ન બેંક, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી અને ગયા વર્ષના પ્રશ્નપત્રમાંથી આપણે વીણીને લીધેલા છે. એટલા માટે આ
મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે, ક્વોલિટી ક્વેશ્ચન પેપર છે, અને આવા ક્વેશ્ચન પેપર અને સોલ્યુશન તમને ઓશન જ્ઞાન લાઈવ સિવાય ક્યાંય નહીં જોવા મળે. અને આવું જ એજ્યુકેશન આપણે આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર પણ આપીએ છીએ. તો મિત્રો હજુ પણ તમે જો બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાયા ને તો અવશ્ય જોડાઈ જજો. પરીક્ષાની તૈયારી માટે, આખા વર્ષના અભ્યાસ માટે આ આપણી જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમારા માટે બેસ્ટ સાબિત થશે, શ્રેષ્ઠ સાબિત થશે. વિદ્યાર્થીઓને આપણે એક એક પ્રશ્ન જે છે એના માટે આપણે એને ખૂબ જ અનુકૂળ વાતાવરણ આપણે આ બેચની અંદર પૂરું પાડીએ છીએ દોસ્તો. તો જરૂરથી ચોક્કસથી અમારી સાથે જોડાઈ જજો. ચાલો હવે આપણે એના જોઈએ પ્રશ્નપત્ર. તો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન જે છે તે ઉપલબ્ધ છે. એક વિષયની પ્રાઇસ જે છે ને દોસ્તો માત્ર ને માત્ર 60 રૂપિયા છે. અને અસાઇનમેન્ટની આપણે વાત કરીએ ને તો એક વિષયની પ્રાઇસ એની અંદર માત્ર 150 રૂપિયા છે દોસ્તો. હવે તમને એમ થાય કે સાહેબ મારે આ પૈસા આપીને નથી પરચેસ કરવા, મારે તો ફ્રીમાં જોઈએ છે. તો એ સુવિધા છે હો દોસ્તો આપણી પાસે, તમે ફ્રીની અંદર મેળવી શકો. તો ફ્રીમાં મેળવવા માટે શું કરવાનું? તો કે તમારે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ભલે ધોરણ 7માં અભ્યાસ કરો છો, પણ તમારે ધોરણ 8ના ફોલ્ડર ઉપર ક્લિક કરવાનું અને ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનું. ત્યાં તમને ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ જે પ્રશ્નપત્ર છે, સોલ્યુશન છે, અસાઇનમેન્ટ છે મળી જશે. અને એની સાથે સાથે ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ, આવતા વર્ષે જ્યારે તમે ધોરણ 8માં આવશો ને ત્યારે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ પણ મળી જશે. દરેક વિષયનો, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, હિન્દી, સમાજ અને સંસ્કૃત વિષયનો, અને એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે, જબરજસ્ત સમજૂતી સાથે, એક પણ કોન્સેપ્ટ, એક પણ ટોપિક તમારો બાકી નહીં રહી જાય. સાથે તમને યુનિટ ટેસ્ટ પણ મળી જશે, MCQ ટેસ્ટ પણ મળી જશે. બધી જ વસ્તુ દોસ્તો તમને ત્યાં અવેલેબલ થઈ જશે. તો આવું સરસ મજાનું અભ્યાસ અને આવું સરસ મજાની પરીક્ષાની તૈયારી કરાવતી એકમાત્ર સંસ્થા એટલે કે ઓશન જ્ઞાન લાઈવ. તો દોસ્તો જોડાવાનું ચૂકશો નહીં. હું તો દરેક વાલીઓને, વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પણ ખાસ વિનંતી કરું છું કે તમે પણ અમારા પ્લેટફોર્મ સાથે જોડાઓ અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડો. કારણ કે આટલા સસ્તામાં, આટલી ઓછી ફીની અંદર તમે આ એજ્યુકેશન કોઈ જગ્યાએ પ્રાપ્ત નહીં કરી શકો. મોંઘી મોંઘી ફી ભરવાની જરૂર નથી દોસ્તો. માત્ર ટૂંક સમયની અંદર અને ઓછા ફીની અંદર આપણે આ કોર્સ જે છે તે કરાવીએ છીએ. દરેક વ્યક્તિઓના ઘર સુધી ઘરે બેઠા બેઠા અભ્યાસ કરાવીએ છીએ અને પણ ક્વોલિટી એજ્યુકેશન આપીએ છીએ દોસ્તો. અને એ પણ પૂરી જવાબદારી સાથે. મને તમારો મોટો ભાઈ સમજી અને વિશ્વાસ એક વખત મૂકજો. તમારો આ જે વિશ્વાસ છે ને એને હું એળે નહીં જવા દઉં. તમારા વિશ્વાસને હું ડબલ વિશ્વાસની અંદર આવતા વર્ષની અંદર, એક વર્ષ જશે ને ત્યાં તમારો વિશ્વાસ ડબલ વિશ્વાસની અંદર પરિણમશે, એની હું ખાતરી લઉં છું. તો ચોક્કસથી એક વખત તમારા આ પ્લેટફોર્મ ઉપર વિશ્વાસ કરજો દોસ્તો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ. પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો જેના કુલ 4 ગુણ છે. પહેલો સવાલ, મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? બટાટા, શક્કરિયું, ગુલાબ કે પાનફૂટી? તો અહીંયા જવાબ શું આવશે? શક્કરિયું. ત્યાર પછી બીજું, કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ સી, સ્પાયરોગાયરા. ત્રીજું, નીચેનામાંથી કઈ વનસ્પતિ આંખ દ્વારા અંકુરણ પામે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, બટાકા. ચોથું, કયો સજીવ કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઈષ્ટ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 તફાવત આપો, પ્રત્યેકના 2 ગુણ છે. એમાં પહેલું છે ધમની અને શિરા. ચાલો તો ધમની અને શિરા. એમાં ધમની, તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. શિરા, તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. ધમનીમાં જોઈએ બીજો તફાવતનો મુદ્દો, તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. અને શિરામાં જોઈએ તો તેમાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહન કરે છે. વહન છે ને એની જગ્યાએ વહન કરે છે, બરાબર, અહીંયા કરે છે. તેમાં વાલ્વ હોતા નથી, જ્યારે શિરાની અંદર વાલ્વ હોય છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન સમજાવો. આ પણ તફાવત છે. તો લિંગી પ્રજનન, આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવોનું સર્જન થાય છે. અલિંગી પ્રજનન, તો આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. લિંગી પ્રજનન, તો આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. અલિંગી પ્રજનન, તો આ પ્રકારનું પ્રજનન એક કોશી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3, વર્ગીકરણ કરો, પ્રત્યેકના 4 ગુણ છે. તો કુલ 8 ગુણનો પ્રશ્ન છે, બરાબર. એમાં છે રક્તકણ અને શ્વેતકણની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે.
તો પેલું, શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે લડે છે, તો જવાબ આવશે શ્વેતકણ. હું હિમોગ્લોબિન ધરાવું છું, તો એમાં જવાબ આવશે રક્તકણ. તે સફેદ રંગના હોય છે, તો જવાબ આવશે શ્વેતકણ. તે લાલ રંગના હોય છે, તો એમાં જવાબ આવશે રક્તકણ. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ બીજું, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. એમાં પેલું, મારો ઉપયોગ વિપુલ દર્શક તરીકે થાય છે, તો અહીંયા જવાબ શું આવશે? બહિર્ગોળ લેન્સ. બીજું, મારી કિનારીવાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ પાતળો હોય છે, તો અહીંયા જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. ત્રીજું, મારી કિનારીવાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ જાડો હોય છે, તો અહીંયા જવાબ આવશે બહિર્ગોળ લેન્સ. અને ચોથું, આ પ્રકારના લેન્સ વડે હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ મળે છે, તો અહીંયા જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 અ. નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો, જેના કુલ 2 ગુણ છે. પહેલું, ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની ગતિ છે? સુરેખ, વર્તુળાકાર, દોલન કે ચક્રીય? તો અહીંયા જવાબ આપણો આવશે વિકલ્પ સી, દોલન. બીજું, આપેલા અંતરને કાપવા માટે લેવાયેલા ઓછામાં ઓછા સમય શું દર્શાવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વધુ ઝડપ. પ્રશ્ન નંબર 4 બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, કોઈ પણ 2. પ્રત્યેકના 2 ગુણ છે, કુલ 4 ગુણનો પ્રશ્ન છે. પહેલું, રોજિંદા જીવનમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ક્યાં ક્યાં જોવા મળે છે? તો વિદ્યુત બલ્બ, ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક રૂમ હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો છે. ગરમ થતા આવા સાધનોમાં તારનું ગૂંચળું હોય છે. આ ગૂંચળાના તારને એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ત્યાર પછી છે બીજું, જાહેર સ્થળે સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો જોઈએ ઉત્તર. જાહેર જગ્યાઓ જેવી કે મેળો, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલ વગેરે વ્યસ્ત રહેતા સ્થળો છે, ત્યાં લોકો આવતા જતા હોય છે, તેથી વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે. તેનો નિકાલ વ્યવસ્થિત રીતે સમયાંતરે થવો જોઈએ. જો આમ ન થાય તો રોગચાળો ફેલાય છે. આપણામાંથી બધા જાહેર સ્થળો ઉપર સ્વચ્છતા જાળવવા માટે મહત્વનો ફાળો આપી શકે છે, તેવા સ્થળોએ આપણે કચરો કચરા પેટીમાં ફેંકવો જોઈએ. ત્રીજું, તમારા ઘરમાં પાણીને શુદ્ધ કરવા કઈ કઈ પદ્ધતિઓનો તમે અમલ કરો છો? તો જો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે. એમાં પહેલું, ઉકાળીને પાણી પીવામાં આવે છે, કારણ કે ઉકાળવાથી પાણીમાં રહેલા જીવાણુઓ નષ્ટ થઈ જાય છે. ક્યારેક ક્લોરીનની ટેબ્લેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ પણ પાણીની અંદર શુદ્ધ કરવા માટે વપરાય છે. આજના સમયની અંદર આરઓ અને યુવી ટેકનોલોજી આધારિત વોટર પ્યોરિફાયરનો ઉપયોગ થાય છે, જે પાણીમાંથી બેક્ટેરિયા, વાયરસ જેવા હાનિકારક ધોલા અથવા તો જે ઘન પદાર્થો હોય છે, હાનિકારક ઘન પદાર્થો, તેને દૂર કરે છે. અમુક લોકો ઘરમાં સિંદૂર જરિયા સેન્ડ ફિલ્ટર અથવા તો કોયલાના ફિલ્ટરથી પણ પાણીને ગાળે છે. આ તમામ પદ્ધતિઓ પાણીને પીવા યોગ્ય અને સ્વચ્છ બનાવે છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 અ. અહીંયા કીધું છે, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો, જેના કુલ 3 ગુણ છે. પહેલું, પ્રોફેસર અહમદે જંગલોને લીલા ફેફસા કેમ કહ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને અહીંયા સ્પેસ આવશે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાળવે છે માટે. બીજું, બાળકોએ જંગલમાં જતી વખતે બહિર્ગોળ લેન્સ કેમ સાથે લીધો હશે? તો નાની ફૂગ, નાના જીવડા જંતુઓ કે જે નરી આંખે, કેવી આંખે? નરી આંખે જોઈ શકાતા નથી, એવા અવલોકન કરવા માટે. ત્રીજું, જંગલમાં કશું જ નકામું જતું નથી, આ વિધાન કોના કાર્યને કારણે સાર્થક થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વિઘટકો એટલે કે સૂક્ષ્મજીવો. ચાલો, ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે આ ધોરણ 6 નહીં પણ ધોરણ 7, કે જો તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો, કયા ધોરણમાં? 7માં, અને તમારે ધોરણ 8 નો પણ આખો કોર્સ જોઈએ છે અને ધોરણ 7 નું પણ રિવિઝન કરવું છે, તો આપણે તમારા માટે એક સરસ મજાનો બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલો છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર મિત્રો તમને શું મળશે? તો કે ધોરણ 7 નું તો સમગ્ર સિલેબસ જે છે, ધોરણ 7 નો જે અભ્યાસક્રમ છે, એનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે, એનું રિવિઝન મળી જશે. પણ ધોરણ 8ના દરેકે દરેક વિષય જે છે ને, આવતા વર્ષે તમારું પરીક્ષા પૂર્ણ થાય, વેકેશન પછી શરૂ થશે, એ ધોરણ 8ના દરેક વિષયના સોલ્યુશન પણ અહીંયાથી તમને મળી જશે. તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ
આ કોર્સની અંદર જોડાઈ જવું, કારણ કે અહીંયા તમને સ્વધ્યન પોથી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, એકમ કસોટીઓ છે, ત્રિમાસિક કસોટી, બધી જ વસ્તુઓ, વિકાસ અસાઇનમેન્ટ છે, બધી જ વસ્તુઓના સોલ્યુશન દોસ્તો અહીંયાથી તમને મળી જશે. અને સાથે સાથે ધોરણ 8ના દરેક વિષયના, દરેક ટોપિકના, દરેક પાઠની આકર્ષક અને પ્રેઝન્ટેશન સાથેની સરળ સમજૂતી તો ખરી જો દોસ્તો. તો આવું બધું તમને આપણા બ્રહ્માસ્ત્ર બેચમાં મળી જશે. તો રાહ શેની જુઓ છો દોસ્તો? અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશન જ્ઞાન લાઈવ, અને જોડાઈ જાઓ ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચમાં. હજુ કઈ ડાઉટ છે કઈ ડાઉટ? તો આ નંબર ઉપર કોલ કરી દેજો દોસ્તો. આ નંબર ઉપર કોલ કરીને વધારે માહિતી મેળવી લો કે ભાઈ શું છે બ્રહ્માસ્ત્ર બેચ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5બ, વૈજ્ઞાનિક કારણો આપો. પ્રશ્ન સંખ્યા 4માંથી 2, પ્રત્યેકના 3 ગુણ, કુલ 6 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલો સવાલ, કુદરતી આવેગોને રોકી રાખવા જોઈએ નહીં. તો જવાબ આવશે, કુદરતી આવેગોમાં ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. આ ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી સમયાંતરે દૂર કરવા કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં. બીજો સવાલ છે કે બીજનો ફેલાવો જરૂરી છે. તો બીજ વિકિરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે. આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે. તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે. તેથી બીજનો ફેલાવો વનસ્પતિ માટે ઉપયોગી છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. ક્યાં જતું રહ્યું ભાઈ? આવી જાવ બાજુ. હા, ત્રીજું, સામાન્ય રીતે ઘરેલું વિદ્યુત પરિપથમાં એમસીબીની સ્વિચ રાખવામાં આવે છે. તો શા માટે એમસીબીની સ્વિચ રાખવામાં આવે? તો જો ઘર, ઓફિસ કે કારખાનામાં વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટથી બચવા માટે રૂમમાં બોર્ડ ઉપર એમસીબીની ગોઠવણ કરેલી હોય છે. હાલના સમયમાં ફ્યુઝના સ્થાને એમસીબી નો વપરાશ વધવા લાગ્યો છે. આ ખાસ પ્રકારની વિદ્યુત કળ જે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતા વધી જાય કે ઓવરલોડિંગ થાય ત્યારે આપમેળે બંધ થઈ જાય છે. તેમ તેને ચાલુ કરો ત્યારે તે ફરીથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી શોર્ટ સર્કિટ કે આગ લાગવાની ઘટના બનતી અટકે છે. ત્યાર પછી ચોથું, આપણા ઘરે કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. તો આપણા ઘરે કચરાનો યોગ્ય નિકાલ કરવો બહુ જરૂરી છે. ઘરેથી નીકળતો કચરો મુખ્યત્વે 2 પ્રકારનો હોય છે, સૂકો અને ભીનો. સૂકો કચરો જેમ કાગળ, પ્લાસ્ટિક, લોખંડ, કાચ વગેરેને પુનઃ ઉપયોગ માટે અલગ કરવાની જરૂર હોય છે. ભીનો કચરો જેમ કે શાકભાજીનો, રસોઈનો બાકી રહેલો હિસ્સો અથવા તો ખાદ્ય પદાર્થોનો કચરો, તેને જૈવિક ખાતર તરીકે વાપરી શકાય છે. આપણે ઘરમાંથી કચરો અલગ કરી નકામા કચરાને ખુલ્લામાં ફેંક્યા વિના મ્યુનિસિપલ વ્યવસ્થામાં આપવો જોઈએ. આવું કરવાથી આસપાસ સફાઈ જળવાઈ રહે છે અને રોગચાળો પણ અટકાવી શકાય છે. આ રીતે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવશે તો સ્વચ્છતા તરફ મોટું પગલું બની શકે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 3. દરેકના 3 ગુણ છે, કુલ 9 ગુણનો પ્રશ્ન છે. હૃદયનું સ્થાન અને રચના સમજાવો. આકૃતિ જરૂરી નથી. તો જુઓ, હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. તે સામાન્ય રીતે હાથની મુઠ્ઠી જેવડું કદ ધરાવે છે. છાતીના પિંજરાથી તેનું રક્ષણ થાય છે. હૃદયની વચ્ચે સ્નાયુઓનો એક ઊભો સળંગ પડદો હોય છે અને તેના ડાબા અને જમણા એમ 2 ભાગમાં વહેંચે છે. આ બંને ભાગોમાં એક એક માળો નહીં પણ મોટો પડદો હોય છે. આમ હૃદયમાં 4 ખંડ હોય છે. ઉપરના ખંડને કર્ણકો અને નીચેના ખંડોને ક્ષેપક કહે છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ક્ષેપક તરફ ખુલતો વાલ્વ હોય છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે ક્ષેપક તરીકે ખુલતો વાલ્વ હોય છે. ત્યાર પછી બીજું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવો. તો એ પ્રશ્નનો પણ અહીંયા જવાબ તમને આપેલો છે. બરાબર, તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો આની પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફ પણ તમે મેળવી શકો છો. આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, આ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. ત્રીજું, જંગલમાં કશું નકામું હોતું નથી સમજાવો. અને ચોથું છે સુએજ એટલે શું સમજાવો. તો આ બંને પ્રશ્નોના ઉત્તર પણ અહીંયા તમારી સમક્ષ મૂકેલા છે. તમે અહીંયાથી એનો અભ્યાસ કરી શકો છો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો એપ્લિકેશનના પર પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી પીડીએફ મેળવી લેજો. પ્રશ્ન નંબર 7 નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. કુલ 3 ગુણનો પ્રશ્ન છે. પહેલું, ઝડપ શોધવાનું સાચું સૂત્ર કયું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બીજું, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ કયા પ્રકારની છે? તો જવાબ આવશે વિકલ્પ બી અને સી, એટલે કે વર્તુળાકાર અને આવર્તનીય. ત્રીજું, એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય વચ્ચેના સમયગાળાને શું કહે છે?
તો જવાબ આવશે વિકલ્પ ડી, 1 દિવસ કહે છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7બ. નીચેના દાખલા ગણો. કોઈ પણ બે પ્રત્યેકના 3 ગુણ છે, કુલ 6 ગુણનો પ્રશ્ન છે. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવ્ર્તકાળ કેટલો હોય? આવ્ર્તકાળ શોધવાનો છે. તો દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 32 સેકન્ડ છે. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર 32/20, એટલે જવાબ આવશે 1.6 સેકન્ડ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે. બસને આ અંતર કાપવા માટે 6 કલાક લાગે છે. તો આ બસની ઝડપ શોધો. તો ટ્રેનની ઝડપ, સોરી ટ્રેન નહીં પણ બસ, બરાબર. તો બસની ઝડપ બરાબર કાપેલ અંતરના છેદમાં સમય, એટલે કે 240/6. તો આપણો જવાબ થઈ જશે 40 કિલોમીટર પ્રતિ કલાક. બુજોના બાઇકની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તો તે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અંતરનું સૂત્ર છે ઝડપ ગુણ્યા સમય, એટલે 60 ગુણ્યા 5. તો જવાબ આપણો થઈ જશે 300 કિલોમીટર. પ્રશ્ન નંબર 8. નીચેની આકૃતિ દોરી યોગ્ય નામ નિર્દેશન કરો. દરેકના 4 ગુણ છે. કુલ 8 માર્ક્સનો પ્રશ્ન છે. તો અહીંયા તમને આકૃતિ આપેલી છે, બરાબર. આ આકૃતિની અંદર તમે જોશો તો આ મહાશિરા છે, મહાધમની છે, બરાબર. એવી રીતે અહીંયા મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, બરાબર. અને ઓકે, આ મૂત્રમાર્ગ છે. એવી રીતે અહીંયા પુષ્પનું પુંકેસર છે. તો આ પરાગાશય છે, આ તંતુ છે અને આ પુંકેસર છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 9. માંગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ બે, દરેકના 4 ગુણ છે. કુલ 8 માર્ક્સનો પ્રશ્ન છે. જમીનમાં સેન્દ્રિય પદાર્થોની માત્રા જળવાઈ રહે તે માટે તમે શું કરશો? તો જમીનમાં સેન્દ્રિય પદાર્થોની માત્રા જળવાઈ રહે તે માટે હું કુદરતી પદ્ધતિઓનો સહારો લઈશ. હું રાસાયણિક ખાતરોનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશ અને તેના બદલે ગોબર ખાતર, વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત જેવા સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરીશ. પાક ફેરફાર પણ જરૂરી છે, જેથી જમીનમાં એક પોષક તત્વ સતત ન ખેંચાય. છોડના સૂકા પાંદડા અને અવશેષોને ફેંકી નાખ્યા વિના જમીનમાં મિલાવીશ, જેથી તે જૈવિક ખાતર તરીકે કામ કરે. જમીનને ઢાંકી રાખવી પણ અગત્યની છે. આવા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને પાક પણ સારી રીતે ઉગે છે. ચાલો ત્યાર પછી છે બીજું. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે નક્કી કરવા માટેની પ્રવૃત્તિ વર્ણવો. તો સાધન સામગ્રી એક સરખા માપના 3 બુઠા, મીણબત્તી અને પાતળો સળિયો. આકૃતિ અહીંયા તમને આપેલી છે, પદ્ધતિ અહીંયા દર્શાવી છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ રીતે તમે એનો જવાબ લખી શકો. ત્યાર પછી અવલોકન અને નિર્ણય પણ આપણે દર્શાવેલા છે. ત્યાર પછી છે ત્રીજું. અંતર્ગોળ અરીસા વડે સૂર્યનું પ્રતિબિંબ કઈ રીતે મેળવશો તે માટેની પ્રવૃત્તિ. સાધન છે, અહીંયા પ્રવૃત્તિઓ આપણને આપેલી છે, તમે જોઈ શકો છો એનો જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી આપેલ નમૂનાનું નિર્માણ કરી તેની કાયી પદ્ધતિ વર્ણવો. કોઈ પણ એક, જેના કુલ 4 ગુણ છે. તો પહેલા આપણે ન્યૂટન ડિસ્ક જે છે એ કેવી રીતે બનાવી એના વિશેની આખી વિગત જે છે તે અહીંયા તમારી સમક્ષ દર્શાવી છે, બરાબર. સાધન સામગ્રી છે, પછી અહીંયા આકૃતિ આપેલી છે અને પછી એની પદ્ધતિ દર્શાવી છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને પછી બીજું છે વિદ્યુત ચુંબક. એ કેવી રીતે બનાવવું એની આકૃતિ પણ હતી તમને. ત્યાર પછી છે આપેલ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. પ્રત્યેકના 1 ગુણ છે. કુલ 3 ગુણનો પ્રશ્ન છે. ચાલો આકૃતિ અહીંયા આપણને આપી છે, બરાબર. અહીંયા તમે જોશો તો સમય છે અને આ અંતર કાપેલું કિલોમીટરની અંદર છે. તો એમાં પહેલું 8:30 વાગે પદાર્થ કેટલું અંતર કાપે છે? હવે 8:30 વાગે એટલે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. તો 20 કિલોમીટરનું અંતર કાપે છે. 9 વાગે પદાર્થ 9:30 વાગે, તો 9:30 વાગે પદાર્થ કેટલું અંતર કાપેલું છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ 60 કિલોમીટર અંતર કાપે છે. આ આલેખ પદાર્થની ગતિ કેવી છે? તો સમગતિ છે, અચળ છે. તમે જોઈ શકો છો એક જ સરખી ઝડપે આગળ વધે છે. આવી રીતે આમ આગળ વધતું નથી. ચાલો ત્યાર પછી છે પૂરું, બરાબર. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 7નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું વિજ્ઞાન વિષયનું બ્લુપ્રિન્ટ મુજબનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર પૂર્ણ કરીએ છીએ. પણ વિજ્ઞાન વિષયના 5 ક્વેશ્ચન પેપર છે, બરાબર. 5 ક્વેશ્ચન પેપર જોઈ લીજો. અને સાથે બીજી એક ખાસ મહત્વની સૂચના કે ખાલી વિજ્ઞાનના જ નહીં પણ ધોરણ 7ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી 5 ક્વેશ્ચન પેપર આપણે તૈયાર કરેલા છે. તો આ 5 ક્વેશ્ચન પેપર દોસ્તો જરૂરથી જોઈ લેજો, કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર તમને મળી જશે. તો જરૂરથી આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક આપવાની, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને એક સરસ મજાનું થંબ આપવાનું ભૂલશો નહીં કોમેન્ટની અંદર.